નમસ્કાર, જીએસ ન્યૂઝ 24/7 માં આપનું સ્વાગત છે। હવે જોઈએ આજના સમાચાર। દેશની એકતા અને અખંડિતતા માટે જીવન સમર્પિત કરનાર પ્રખર રાષ્ટ્રવાદી રાજનેતા ભારતીય જનસંઘના સ્થાપક ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના 6 જુલાઈએ આવી રહેલ જન્મજયંતિ નિમિત્તે ધોળકા ભાજપ કાર્યાલય ખાતે વિચાર ગોષ્ઠી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। વક્તા તરીકે જિલ્લા ભાજપ સંગઠનના મહામંત્રી શ્રી શૈલેષભાઈ દાવડા તથા ધોળકાના ધારાસભ્ય શ્રી કિરીટસિંહ ડાભી ઉપસ્થિત રહ્યા। ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનું ઓજસ્વી જીવન, રાષ્ટ્ર નિર્માણના દૂરદેશી વિચારો તેમજ લોકતાંત્રિક મૂલ્યોની સુરક્ષા માટે તેમને આપેલું યોગદાન દેશવાસીઓ માટે સદા પ્રેરણાદાયી બની રહેશે। આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ધોળકા શહેર સંગઠનના હોદ્દેદારો, દરેક મોરચાના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા। તંત્રી અહેવાલ મહેન્દ્રસિંહ ડાભી, ગુજરાત સિક્યોર ન્યૂઝ, ધોળકા।